અમરેલી જિલ્લાની અંદર રાત્રિ અને વહેલી સવારે પડેલા ભારે વરસાદને પગલે શેત્રુંજી અને સાતરડી નદીઓની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ છે। શેત્રુંજી નદી જે જિલ્લાની સૌથી મોટી નદી છે અને બાબુપુર નજીકની સાતરડી નદીની અંદર પણ ધસમસતા પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે પાણી ફરી વળ્યા છે, જેને કારણે ખેતરો અને રસ્તાઓ સાથે જ ગામોને નુકસાન પહોંચી રહ્યું છે। તો અમરેલીની અંદર પણ અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ગયો છે। નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી પણ ભરાઈ રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લામાં આજે એલર્ટ પણ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ। અમરેલીના ગત રાતથી સતત પડેલા વરસાદને કારણે નદીઓની અંદર પૂર જેવી સ્થિતિ, શેત્રુંજી નદીની અંદર પૂર આવતાની સાથે જ નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થઈ રહ્યા છે। ગામડાઓની અંદર પણ પાણીનો પ્રવાહ વધી રહ્યો તેવું લાગી રહ્યું છે। બાબાપુર નજીક આવેલી સાતરડી નદી છે તેની અંદર પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાની અંદર નાના મોટા જે ડેમ છે, ચેકડેમો છે તેની અંદર પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે। સાથે જ શેત્રુંજી નદીની અંદર અત્યારે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને પૂરની સ્થિતિને કારણે અનેક જે ગામડાઓ છે તે પણ પ્રભાવિત થઈ રહ્યા છે। ખેતરોને પણ થોડું ઘણું નુકસાન પહોંચે તેવી સંભાવના અત્યારે ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અમરેલીની અંદર પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારો છે ત્યારે જળમગ્ન બન્યા હોય તેવી તસવીરો પણ સામે આવી।